હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે વર્ગીકૃત કક્ષાઓ વિશે અભ્યાસ કરીશું. હવે આપણને ખબર છે કે આ પૃથ્વી પર જે પણ સજીવો અસ્તિત્વ ધરાવે છે તે બધા જ સજીવો એક યા બીજી રીતે એકબીજા કરતાં ખૂબ જ અલગ છે. તો આ દરેક સજીવો જે છે તેમને તેમના લક્ષણોને અનુરૂપ જે વર્ગીકૃત કરવાની પદ્ધતિઓ છે તેમાં આપણે વર્ગીકૃત કક્ષાઓનો સમાવેશ કરીએ છીએ. જેમ વર્ગીકરણ જે છે એ એક ચરણ દર્શાવતી પદ્ધતિ છે, એટલે કે આ એક સીડીના પગથિયાની જેમ પદ્ધતિ દર્શાવતી રચના છે. જેમ કે આપણે લઈએ તો આપણે જે લીલા પર્ણો ધરાવતા સજીવો છે તેને આપણે સામાન્ય રીતે વનસ્પતિઓ કહીએ છીએ. ફરી પાછું તેના કદને આધારે તેને છોડ, સૂપ, વૃક્ષ વગેરે તરીકે ઓળખીએ છીએ. ફરી પાછું તે કયા વિસ્તારમાં રહે છે તે અનુસાર તેને વિભાજિત કરીએ છીએ. તો આવી રીતે તેને આપણે અલગ અલગ સ્ટેપમાં વહેંચીએ છીએ. અને આ બધી જ કક્ષાઓ કે જે એક વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ છે તેને આપણે વર્ગીકરણ કક્ષા એટલે કે ટેક્ઝોનોમિક કેટેગરીઝ કહીએ છીએ. અને આ બધી જ કક્ષાઓ જે છે, બધી જ વર્ગીકરણ કક્ષાઓ એ ભેગી મળી અને વર્ગીકૃત શ્રેણીનું નિર્માણ કરે છે. અને આ વર્ગીકૃત શ્રેણીની અંદર જે કંઈ પણ હરોળ છે તેના માટે આપણે વર્ગક શબ્દ વાપરીએ છીએ. જેમ કે પ્રાણી સૃષ્ટિના બધા જ સભ્યો છે એ એકબીજા કરતાં ખૂબ જ અલગ છે, તો તેના સમુદાયના સભ્યોમાં ઓછી વિવિધતા હોય છે. એવી જ રીતે સમુદાય જે છે એની અંદર જેટલું અસમાનતાપણું હોય તેટલું સમુદાયના વર્ગોમાં ન હોય, એટલે કે સમુદાયમાં જે ભિન્નતા છે તે ઓછી હોય. તો હવે આપણે દરેક વર્ગીકૃત કક્ષાઓ જોઈએ એટલે કે સ્ટેપ જોઈએ. તો તેની અંદર આપણે સૌથી પહેલાં સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, સમુદાય અથવા તો વિભાગ, વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ આ બધાનો સમાવેશ કરીએ છીએ. એટલે કે આ બધી અલગ અલગ કક્ષાઓ છે જે કોઈ એક સજીવના વર્ગીકરણ માટે ખૂબ જ ઉપયોગી છે. અને આનામાં આપણે જેમ જેમ અંદર જતા જઈએ, એટલે કે જેમ જેમ સૃષ્ટિમાંથી જાતિમાં જતા જઈએ તેમ તેમ જે ભિન્નતા છે તેનું પ્રમાણ ઓછું થતું જાય છે. એટલે કે આપણે સૃષ્ટિથી જાતિ તરફ જઈએ તેમ તેમ સજીવોની જે સામ્યતાઓ છે એટલે કે જે સમાનપણાનો ગુણધર્મ છે તે જોવા મળે છે. અને આના કરતાં વિરુદ્ધ જો આપણે જાતિથી ધીમે ધીમે સૃષ્ટિ તરફ જઈએ તેમ તેમ ભિન્નતા એટલે કે જે જુદાપણું છે તે જુદાપણું ધીમે ધીમે વધતું આવે છે. તો હવે આ આપણે દરેક વર્ગીકૃત કક્ષાનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ કોઈ સજીવ છે એનો આપણે જાતિનો અભ્યાસ કરીશું, ત્યારબાદ પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. હવે આપણે સૌપ્રથમ જોઈએ તો જાતિ એક વર્ગીકૃત કક્ષા છે. તો હવે આપણે જાતિ કોને કહીશું? તો જે મૂળભૂત સામ્યતાઓ છે તે ધરાવતા જે સ્વતંત્ર સજીવો છે તેમનો એક સમૂહ જે છે એને આપણે કહીશું જૂથ. એટલે કે એવા સ્વતંત્ર સજીવો જે એકબીજા સાથે નજીકનો સંબંધ ધરાવે છે તેને આપણે જાતિ કહીએ છીએ. એટલે કે ટૂંકમાં વધુ લક્ષણોમાં વધુ સામ્યતા, એટલે કે આ એવા સજીવોનો સમૂહ કે જે ઘણા બધા લક્ષણોમાં સમાનતા દર્શાવે. અને આ ઉપરાંત આંતરપ્રજનન એટલે કે તેઓ પોતાની વચ્ચે પ્રજનનની ક્રિયા કરી અને
એવી સંતતિ ઉત્પન્ન કરી શકે જે પણ પાછી પ્રજનન કરી શકે. તો એવી જાતિઓનો સમૂહ જે છે તેને આપણે જાતિ તરીકે ઓળખીએ છીએ. જેમ કે અહીંયા કેટલાક ઉદાહરણ આપ્યા છે: મેન્જીફેરા ઇન્ડિકા, સોલેનમ ટ્યુબેરોસમ, પેન્થેરા લિયો. તો આ બધામાં જે ઇન્ડિકા, ટ્યુબેરોસમ અને લિયો આ ત્રણ જે છે એ સજીવોની જાતિ દર્શાવે છે. કારણ કે આપણે જ્યારે દ્વિનામી નામકરણ પદ્ધતિનો અભ્યાસ કર્યો ત્યારે આપણે કીધું હતું કે સૌથી પહેલાં આપણે પ્રજાતિનું નામ અને ત્યારબાદ જાતિનું નામ લખીએ છીએ. તો આવી રીતે મેન્જીફેરા ઇન્ડિકામાં ઇન્ડિકા જે છે તે આંબાની જાતિ છે અને ઇન્ડિકા જે છે તે તેની જાતિ છે. એવી જ રીતે સોલેનમ ટ્યુબેરોસમમાં ટ્યુબેરોસમ જે છે તે બટેટાની જાતિ છે અને પેન્થેરા લિયોમાં લિયો જે છે તે સિંહની જાતિ છે. તો આવી રીતે અલગ અલગ સજીવો જે છે તેમની અલગ અલગ જાતિઓ હોઈ શકે. હવે ઘણી વખત એક પ્રજાતિ જે છે એની એક કરતાં વધારે જાતિઓ પણ હોઈ શકે. જેમ કે પેન્થેરા પ્રજાતિ જે છે એની એક જાતિ આપણે જોઈ કે પેન્થેરા લિયો, જેમાં લિયો જે છે તે તેની જાતિ છે. એવી જ રીતે આ પેન્થેરા જે છે તેની બીજી જાતિ ટાઇગ્રીસ પણ હોઈ શકે છે. સેમ એવી જ રીતે સોલેનમ ટ્યુબેરોસમમાં ટ્યુબેરોસમ જે છે એ જાતિ છે. તો આ સોલેનમ જે છે તેની નાઇગ્રમ જેવી બીજી જાતિઓ પણ હોઈ શકે. તો આવી રીતે કોઈ પણ પ્રજાતિ છે તેની એક કરતાં વધારે જાતિઓ પણ હોઈ શકે છે. હવે આપણે બીજી વર્ગીકૃત કક્ષા જોઈએ તો તે છે પ્રજાતિ. તો પ્રજાતિ એટલે કે જે ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ છે એના સમૂહને આપણે કહીશું પ્રજાતિ. તો સામાન્ય પૂર્વજ ધરાવતી જે જાતિઓ છે તેનો સમૂહ એટલે પ્રજાતિ. અને અહીંયા એક જ પ્રજાતિની અંદર એક કે તેના કરતાં વધુ જાતિઓ પણ સમાવેશ થઈ શકે. જેમ કે પેન્થેરા પ્રજાતિ જે છે તેનામાં લિયો પ્રજાતિ, પેન્થેરા જે છે અહીંયા એક પ્રજાતિનું નામ સૂચવે છે કારણ કે તે દ્વિનામી નામકરણ પદ્ધતિ પ્રમાણે પહેલો લખાયેલો શબ્દ છે. તો આ જે પેન્થેરા પ્રજાતિ છે તે જુદી જુદી જાતિઓ જેમ કે પેન્થેરા લિયો, પેન્થેરા પેર્ડિયસ, પેન્થેરા ટાઇગ્રીસ એમ અલગ અલગ જાતિઓ ધરાવી શકે છે. તો આ પેન્થેરા લિયો જે છે તે સિંહ, પેન્થેરા પેર્ડિયસ લેપર્ડ અને પેન્થેરા ટાઇગ્રીસ એ વાઘના વૈજ્ઞાનિક નામો છે. તો આ ત્રણ સજીવો છે તેમના જે લક્ષણોની અંદર સામ્યતા છે તે લક્ષણોને આધારે આપણે તેને એક જ પ્રજાતિ પેન્થેરામાં મૂકીએ છીએ. આવી જ રીતે બદામ અને રીંગણ વનસ્પતિ જે છે તે બંનેની જાતિઓ છે તે અલગ અલગ છે, પરંતુ આ બંને જાતિઓના ઘણા બધા લક્ષણો સરખા હોય છે, જેના પરિણામે આપણે આ બંને જાતિઓને એક જ પ્રજાતિ સોલેનમમાં સમાવેશ કરીએ છીએ. આવી જ રીતે જે લુપ્ત થયેલી મનુષ્યની જાતિ છે જે હોમો ઇરેક્ટ્સ તરીકે ઓળખાય છે અને જે અત્યારની માનવ જાતિ છે તે હોમો સેપિયન્સ તરીકે ઓળખાય છે. આવી રીતે હોમો પ્રજાતિ છે તેની બે જાતિઓ ઇરેક્ટસ અને સેપિયન્સ પણ હોઈ શકે છે. તો આવી રીતે જે ગાઢ સંબંધ ધરાવતી અને
સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ છે. તેને આપણે પ્રજાતિ તરીકે ઓળખીએ છીએ. હવે ત્યારબાદ ત્રીજી વર્ગીકૃત કક્ષા છે કુળ. તો કુળ એટલે કે જે ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓ છે તેનો સમૂહ, એને આપણે કહીશું કુળ. જેમ કે સોલેનમ, પિટ્યુનિયા, ધતુરો, આ ત્રણેય અલગ અલગ પ્રજાતિઓ છે અને તેમાં જોવા મળતી સામ્યતાના આધારે આપણે આ ત્રણેય પ્રજાતિઓને એક જ કુળ સોલોનેસીમાં મૂકીએ છીએ. એવી જ રીતે સિંહ, વાઘ, દીપડો વગેરેનો સમાવેશ કરતી પેન્થેરા પ્રજાતિ એ બિલાડીની પ્રજાતિ ફેલિસની સાથે ફેલિડી કુળમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત પક્ષીઓ જે છે તેમનું એક કુળ છે કોલંબિડી. તો આ કોલંબિડી કુળ જે છે તેની અંદર અલગ અલગ પ્રજાતિ અને જાતિ ધરાવતા કબૂતર અને હોલા જેવા પક્ષીઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કુળની અંદર જે સજીવો છે તેમના કુળના લક્ષણો એ સામાન્ય હોય છે, પરંતુ આ સજીવોના જે વ્યક્તિગત લક્ષણો છે એ એકબીજા કરતાં અલગ હોય છે. ત્યારબાદની વર્ગીકૃત કક્ષા છે ગોત્ર. તો પારસ્પરિક સંબંધ ધરાવતા કુળનો જે સમૂહ છે તેને આપણે ગોત્ર તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં સરખા લક્ષણો ધરાવતા જે કુળો છે તેમનો સમૂહ એટલે આપણે તેને ગોત્ર કહીએ છીએ. જેમ કે આપણે વનસ્પતિના બે અલગ અલગ કુળ જોઈએ. એક છે કોન્વોલ્વુલેસી અને સોલેનેસી. તો આ બંને વનસ્પતિના કુળ છે. તો આ બંને કુળ છે તેનામાં જે સામ્યતાઓ જોવા મળે છે તે સામ્યતાઓને આધારે આપણે તેમને એક જ ગોત્ર પોલિમોનિયલ્સમાં મૂકીએ છીએ. એવી જ રીતે પ્રાણીઓમાં જે ફેલિડી અને કેનેડી કુળ છે, જેમાં ફેલિડી એ અલગ કુળ છે અને કેનેડી એ અલગ કુળ છે. તો આ બિલાડી અને કૂતરાઓનું જે અલગ અલગ કુળ છે તેમાં જે કેટલીક સમાનતાઓ જોવા મળે છે તે સમાનતાઓને આધારે આપણે તેમને એક જ ગોત્ર કાર્નિવોરામાં મૂકીએ છીએ. તો આવી રીતે જે સમાન લક્ષણો ધરાવતા કુળ છે તેમને આપણે એક ગોત્રમાં સમાવેશ કરીએ છીએ. હવે ત્યારબાદ આપણે બીજી વર્ગીકૃત કક્ષા જોઈએ તો તે છે વર્ગ. હવે જે નજીકના સંબંધ ધરાવતા ગોત્રો છે તો એ ગોત્રોનો જે સમૂહ બનશે એ સમૂહને આપણે કહીશું વર્ગ. ઉદાહરણ તરીકે જે વાનર, ગોરિલા અને ગિબ્બન જેવા પ્રાણીઓ છે તેમનો આપણે એક જ વર્ગ પ્રાઇમેટા આ બધા જ જે છે એ એક જ ગોત્ર પ્રાઇમેટામાં સમાવેશ કરીએ છીએ. આવી જ રીતે જે વાઘ, બિલાડી અને કૂતરા જેવા સજીવો છે તેમનો આપણે કાર્નિવોરા ગોત્રમાં સમાવેશ કરીએ છીએ. તો આ બંને પ્રાઇમેટા અને કાર્નિવોરા ગોત્રના જે સજીવો છે તેમનામાં જે સમાનતા જોવા મળે છે તે સમાનતાઓને આધારે આપણે તે બંને ગોત્રોને એક જ વર્ગ સસ્તનમાં મૂકીએ છીએ. તો આવી રીતે જે સમાન લક્ષણો ધરાવે છે એવા ગોત્રો ભેગા મળી અને વર્ગનું નિર્માણ કરે છે. હવે જે સમાન લક્ષણો ધરાવતો વર્ગ છે તે વર્ગો ભેગા મળી અને સમુદાયનું નિર્માણ કરે છે. જેમ કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ વગેરે સજીવોના વર્ગો છે તે બધા જ વર્ગોને આપણે એક જ સમુદાય મેરુદંડીમાં મૂકીએ છીએ. હવે આ બધા વર્ગો સિવાય
અન્ય પ્રાણીઓ કે જે મેરુદંડ ધરાવે છે અને આ ઉપરાંત પાછળના ભાગે પોલાણયુક્ત ચેતાતંત્ર ધરાવે છે, એવા બધા જ પ્રાણીઓનો સમાવેશ આપણે આ મેરુદંડીમાં કરીએ છીએ. તો હવે આપણે પ્રાણીઓની વાત કરી. સેમ એવી જ રીતે વનસ્પતિઓમાં પણ જે સરખા લક્ષણો ધરાવતો વર્ગ છે તેને આપણે વિભાગમાં મૂકીએ છીએ. જેમ કે એકદળી અને દ્વિદળી છે એ બંનેને આપણે એક જ આવૃત બીજધારીમાં મૂકીએ છીએ. તો હવે આવા જે સમાન લક્ષણો ધરાવતો સમુદાય છે, તો આવા ઘણા બધા સમુદાયો કે જે સામાન્ય લક્ષણો ધરાવે છે તે ભેગા મળી અને સૃષ્ટિનું નિર્માણ કરે છે. પ્રાણીઓ અને વનસ્પતિઓના જે જુદા જુદા સમુદાયો છે તેમને જે ઉચ્ચ કક્ષામાં મૂકવામાં આવે છે તે ઉચ્ચ કક્ષાને આપણે સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. તો આવી જ રીતે બધી વનસ્પતિઓ જે છે તેને આપણે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિમાં ફૂગને ફૂગ સૃષ્ટિ, એકકોષી અને આદિકોષ કેન્દ્રી સજીવોને મોનેરામાં, ત્યારબાદ બહુકોષી અથવા એકકોષી અને સુકોષ કેન્દ્રી સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકીએ છીએ. તો આવી રીતે દરેક સજીવ જે છે તેના આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ આ બધી જ વર્ગીકૃત કક્ષાઓમાં તેનું વર્ગીકૃત કરીએ ત્યારે તે સજીવનું વર્ગીકરણ જે છે તે પૂર્ણ માનવામાં આવે છે. તો આ પ્રમાણે દરેક સજીવનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કેટલાક સજીવોનું વર્ગીકરણ અને વર્ગીકરણના સાધનો વિશે અભ્યાસ કરીશું.